5 દિવસ હશે ચંદ્ર ખીલ્યો તો કનૈયાએ જોયું, ચંદ્ર જોયો એટલે કનૈયાને ઈચ્છા થઈ, માં મને મારે આ ચંદ્ર જોતો છે. યશોદા સમજાવે, ચંદ્ર બેટા ચંદ્ર હું તને ક્યાંથી લાવી દઉં, કનૈયો પછડાઈ છે. નહીં માં મારે ચંદ્ર જોતો છે. મેં કીધું ને આપણા ગઢા હોય ને એ ગાડા પાછા વાળે, આ કહેવત છે. શું છે? બાજુમાંથી બીજા 2-4 બહેનો આવ્યા, કેમ કનૈયો આ ધમ પછાડા કરે છે? તો જોવાની એને ચંદ્ર જોતો છે. માંગણી બહુ સરસ કરી. બાળા કાન વિસાણા રે હેમનાવે માવલડી. જય હો. બાળા કાન વિસાણા રે મનાવે માવલડી. હું કઈને બતાવે રે આકાશે આંગળી. અહીંયા યશોદાને કે રડે છે ને, પણ રડતો બાજુમાંથી કોઈ ડોહીમાં આવીને પૂછેલા, યશોદા કેમ રડે છે? તો બોલતો નથી, રેડા કરે છે. રડીને એમ કે રડતો નહીં માણસ પૂર્ણ બોલી ન શકે, ખૂબ રડે છે. અને રડીને ધન પછાડા કરીને કે હું આકાશમાં બતાવે, હું કરી બતાવે આંગળી. હું કઈને બતાવે આકાશે આંગળી. યશોદા મૂંઝાઈ છે કે મારા કાનાને શાંત રાખવો કઈ રીતે. ચંદ્ર માગે છે આજ, કઈ રીતે મારે એને ચંદ્ર આપવો? અને એ મને એમ લાગે કે આપણા દેશી કોઈક ગઢિયા બહેનો હશે, આપણી માવડી કોઈક ગઢા હશે. એ કીધું બસ ખાલી ચંદ્ર માગે છે. કે હા, એક ડોસી ડાપણનો દરિયો. ડોહીમાં બોલાવ્યા, ડોહીમાં એ કીધું બસ ચંદ્ર માગે છે. અરે ચંદ્ર તો હું હમણાં લાવી દઉં. શું કીધું? આપણે એમ કહીને વડીલો, અત્યારનો યુવાન પેઢી, મારે શબ્દ અહીંયા બોલવો પડે, આપણો અત્યારનો યુવાન પેઢી 2 ચોપડી ભણી જાય અને એ એમ કહે કે તમને ખબર ન પડે. સાહેબ એ આપણને મોટા કર્યા છે. જ્યારે એ ફાટેલા કપડા પહેર્યા ને એટલે તમે અત્યારે ઇસ્ત્રી વાળા કપડા પહેરી શકો. બલિદાન દીધા છે આપણા વડીલોએ, બલિદાન દીધા છે. આપણે જે અત્યારે ઘૂઘરે રમીએ ને, ઘૂઘરે, એ વડીલોની કૃપા છે. આવા આપણા વડીલો હતા. અને ડોહીમાં એ બહુ સરસ શબ્દ કીધો. એક ડોસી ડાપણનો દરિયો લાવી આયનો શ્યામ સામે ધર્યો. અરે યશોદાને કીધું બસ ખાલી ચંદ્રમાં દે, જા અંદર જઈ અને રૂમમાંથી કાચ લઈ આવ. શું કીધું? અરીસો લઈ આવ, કાચ. પછી કનૈયાને પકડી ઊંધો હુવડાવ્યો અને આકાશ તરફ અરીસો રાખ્યો અને અરીસાનું પ્રતિબિંબ કાચમાં પીડ્યું અને કનૈયાને કીધું મેળ રમવા આ ચંદ્ર લાવી આયનો શ્યામ સામે ધર્યો. સામે ધરી દીધો સાહેબ, ચંદ્ર લાવી દીધો. બાળકાન મનાવે માવલડી. મનાવે બાળકાન રિસાણા રે મનાવે માવલડી. માએ કીધું કાના આ ચંદ્ર. અને કારણ કે ચંદ્રને પામવાનો પણ એક વિચાર હતો. શું કામ? જો ભગવાન રામે જન્મ લીધો ને, ભગવાન રામે જન્મ લીધો ને ત્યારે સાધુ સંતો બધા હતા.
સૂર્ય હતો પણ ચંદ્ર રિસાણો કે ભગવાન તમે જન્મ લીધો, સૂર્યએ પણ તમારા દર્શન કર્યા પણ મેં તમારા દર્શન ન કર્યા. અને ત્યારે મારા અંદાજે ચંદ્ર પણ બોલ્યો છે ભગવાન આપણે કીર્તિ, આપણે કીટા, આપણે સંબંધ નહીં પૂરો. ચંદ્ર કે ભાઈ એવું ન હોય તો કે નહીં કે આપણે કીટા. અને ત્યારે કદાચ ચંદ્રને વચન દીધું હોય કે જા હવે હું કૃષ્ણ અવતાર લઉં, ત્યારે આખું જગત સૂતું હશે ને હું તું બે જાગતા હશું.